સૌથી પહેલા આપણે બીએસસી ના પર ચર્ચા કરીએ તો બીએસસી માં હાલમાં મને લાગે છે થોડું આપણે નિયર ટર્મ માટે થોડી વોલેટિલિટી હજી આપણને પ્રેશર જોવા મળી શકે છે, કેમ કે બજેટમાં જે એસજીટી ને લઈને જે આપણે હાઈક કરવામાં આવી છે એના બાદ આપણે બધા જ કેપિટલ કાઉન્ટર્સ પર આપણે એક હમણાં હાલમાં પ્રેશર અને સલફ આપણે જોઈ રહ્યા છે. સો એનાથી નિયર ટર્મ માટે થોડી અવોઇડ કરવાની સલાહ રહેશે, પણ અગર એનું લોંગ ટર્મ હોરાઇઝન છે એની હોલ્ડ કરવા રેડી છે તો આપણે ડિપ્સ પર બાય કરી શકીએ છીએ આને લોંગ ટર્મ માટે. અને જે બીએસસીમાં લોંગ ટર્મ માટે બાય એન્ડ ડિપ્સની રણનીતિ તમે કામકાજ કરી શકો છો. યસ, એલ&ટી ફાઇનાન્સ. અને અગર એલ&ટી ફાઇનાન્સની હમણાં હાલમાં વાત કરશું તો એલ&ટી ફાઇનાન્સ ના પી અગર આપણે જોશું તો એઝ પર ધ પીયર્સ ઘણા સારા અને રીઝનેબલ પી પર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. કંપની ડિવિડન્ડ પણ સારી આપે છે. વેરેઝ નિયર ટર્મમાં થોડા એને માર્જિન્સમાં થોડી કોન્ટ્રાક્શનની થોડી હોપ્સ આવી રહી છે અહીંયા. સો મે બી નિયર ટર્મ જે ક્વાર્ટર છે આપણને એકાદ ક્વાર્ટરમાં થોડું અહીંયા ડિસ્ટર્બન્સ કે ઇમ્પેક્ટ આપણને દેખાઈ શકે છે માર્જિન્સના ઉપર સ્પેશિયલી, કેમ કે લેન્ડિંગ પોર્ટફોલિયોઝમાં થોડું આ વખતે જે એમનું ઓટો સેગમેન્ટમાંથી આવતું હોય છે અહીંયા વખતે થોડું આ વખતે મ્યુટેડ ગ્રોથ આપણને ત્યાં જોવા મળ્યું છે લોન બુક્સના તરફથી. અને એયુએમમાં પણ આપણને કોઈ ખાસી એવી ગ્રોથ આવવાની અપેક્ષા હાલમાં નથી બની રહી. સો નિયર ટર્મ માટે આમાં પણ આપણે થોડું કોશિયસલી ટ્રેડ કરશું, પણ લોંગ ટર્મ માટે પણ અગર આને આપણે પોર્ટફોલિયોમાં એડ રાખવું હોય તો આપણે આને પણ ટિપ્સમાં એડ બાય કરી શકીએ છીએ. જી, તો એલ&ટી ફાઇનાન્સમાં પણ બાય એન્ડ ડિપ્સની રણનીતિથી તમે લોંગ ટર્મ માટે કામકાજ કરી શકો.